રાજકોટના ગોંડલમાં ધારાસભ્યના પુત્ર અને પાટીદાર નેતાઓ વચ્ચે વિવાદ વકર્યો છે। ગણેશ જાડેજાના નિવેદન બાદ બળતામાં હોમાયું છે ઘી। પાટીદાર આગેવાનોએ 27 એપ્રિલે ગોંડલ આવવાની જાહેરાત કરી છે। અલ્પેશ કથિરિયા રવિવારે આવશે ગોંડલ। અલ્પેશ કથિરિયા અને ગણેશ જાડેજાના સમર્થકો વચ્ચે પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે। અલ્પેશ કથિરિયાએ ગોંડલ આવવાનો પડકાર ઝીલ્યો છે, ત્યારે ગણેશ જાડેજાના સમર્થનમાં પણ સોશિયલ મીડિયા પરની પોસ્ટ વાયરલ થઈ છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજના દીકરાનો વિવાદ થયો હતો। સુરતમાં ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરોધમાં સભા મળી હતી, જેમાં મેહુલ બોગરા, અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા પર ગુંડાગીરીના આક્ષેપો કર્યા। જવાબમાં ગોંડલના સુલતાનપુરમાં ગણેશ જાડેજાએ શક્તિ પ્રદર્શન કર્યું, જેને સ્થાનિક પાટીદાર આગેવાનોએ સમર્થન આપ્યું। ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરિયા અને મેહુલ બોગરા પર પ્રહાર કર્યા હતા અને પડકાર ફેંક્યો હતો। ઘણા સમયથી એક તો અલ્પેશ કથિરિયા જે રીતે બેફામ નિવેદન આપે છે, તો એને હું જાહેર મંચ ઉપરથી સુલતાનપુરની ધરતી ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ, તારી ઉપર 14 પાટીદાર સમાજના દીકરાના મૃત્યુના આરોપની પાપના પોટલા છે, એ પેલા ધોઈ નાખ, સારા કર્મ કરી નાખ, પછી ગોંડલની ધરતી તારી રાહ જોવે। બીજો મેહુલ બોગરાને તમે બધા મિત્રો ઓળખતા હશો, વડીલો અને માતાઓ બહેનોએ બધા એના વિડીયો જોયેલા હશે। મેહુલ બોગરાનું કામ જ્યાં શાંતિ હોય ને અશાંતિ સ્થાપવાનું કામ છે, આપણે બધા એના સાક્ષી છીએ। સંવાદદાતા મોહિત જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। મોહિત, જણાવશો કે ગોંડલમાં ધારાસભ્યના પુત્ર અને પાટીદાર નેતાઓ વચ્ચે વિવાદ હતો તે વકર્યો છે। સ્પષ્ટપણે જો આપને હું જણાવી દઉં કે ગોંડલમાં થોડા દિવસ પહેલા એક ક્ષત્રિય સમાજના કેટલાક લોકો અને પાટીદાર સમાજના જે કેટલાક લોકો, આ બંને વચ્ચે મારામારીનો એક બનાવ છે તે સામે આવ્યો હતો ને સામે ફરિયાદ છે તે નોંધાઈ હતી। ત્યારબાદ વિવાદ છે તે પૂર્ણ થઈ ગયો હતો, પરંતુ ત્યારબાદ પાટીદાર સમાજના કેટલાક જે નેતાઓ છે તેમના દ્વારા ગોંડલમાં જે પાટીદાર સમાજ સુરક્ષિત છે કે કેમ આ અંગેના સવાલો છે તે ઉભા કર્યા હતા। અને આ સમગ્ર મામલે જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા છે તેઓ દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ છે તે લગાવવામાં આવ્યો હતો, અને ત્યારથી આ વિવાદ છે તે વધુ ને વધુ ઉગ્ર છે તે બન્યો હતો। થોડા દિવસ પહેલા સુલતાનપુર ગામ કે જે ગોંડલ તાલુકાનું એક ગામ છે, ત્યાં જે ધારાસભ્યના પુત્ર જે ગણેશ જાડેજા છે તેમના દ્વારા એક નિવેદન છે તે આપવામાં આવ્યું હતું અને ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવતો હોવાનો આક્ષેપ છે તે કર્યો હતો। અને જે અલ્પેશ કથિરિયા, મેહુલ બોગરા સહિતના જે કેટલાક પાટીદાર સમાજના જે નેતાઓ છે, યુવાનો છે, તેની સામે તેમને ગંભીર પ્રકારના આક્ષેપો છે તે કર્યા હતા અને એક પ્રકારનો પડકાર છે તે આપવામાં આવ્યો હતો, જેને લઈને જે આવતીકાલે એટલે કે રવિવારે અલ્પેશ કથિરિયાએ જે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકીને દાવો કર્યો છે કે તેઓ આવતીકાલે ગોંડલ ખાતે પહોંચશે અને તેઓ ગોંડલમાં તમામ જે લોકોને પણ મળશે અને તેઓ આ પડકારને ઝીલી રહ્યા હોય તે પ્રકારની એક વાત છે તેમના દ્વારા કરવામાં આવી હતી। સામે પક્ષે જે ગણેશ જાડેજા છે તેમના સમર્થનમાં પણ જે પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજ હોય તેમના દ્વારા એક પોસ્ટ છે તે મૂકવામાં આવી હતી અને ગોંડલવાસીઓ તમારી રાહ જોઈ રહ્યા છે તે પ્રકારનો દાવો છે તે કરવામાં આવ્યો હતો। એક પ્રકારે જે ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેની સામે કેટલાક પાટીદારના યુવાનો છે તેની વચ્ચેનો આ વિવાદ છે તે વધુ ઉગ્ર છે તે બની રહ્યો છે ને આવતીકાલે જ્યારે જે બંને જૂથ છે તે આમને સામને આવે ત્યારે જરૂરથી એક ચૂંટણી જેવો રાજકીય ગરમાવો છે તે ગોંડલમાં અત્યારે જોવા મળી રહ્યો છે। જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હવે જે પાટીદાર સમાજ છે તે કોની સાથે રહે છે ને જે આક્ષેપો પાટીદાર સમાજના નેતાઓ લગાવી રહ્યા છે તેમાં કેટલો દમ છે તે જોવાનું પણ સૌથી મહત્વનું રહેશે। પરંતુ જરૂરથી એક ભારેલા અગ્નિ જેવો અને ખાસ કરીને જે ચૂંટણીમાં જે પ્રકારનો ગરમાવો હોય તે પ્રકારનો માહોલ અત્યારે ગોંડલમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। જી મોહિત, માહિતી બદલ આપનો આભાર।